સ્વાધ્યાયનો 3.13 માં એક્ઝામ્પલ કોપર સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની અંદાજિત સંખ્યા ઘનતા 8.5 10⁻28 મીટર ક્યુબ રેઝ ટુ -3 આવા ઇલેક્ટ્રોનને 3 મીટર લાંબા વાહક તારના એક છેડાથી બીજા છેડા સુધી ડ્રીફ્ટ થતા કેટલો સમય લાગશે? આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે અને પ્રવાહ આપણને આપેલો છે. તો અહીંયા આપણને જે બધી માહિતી આપેલી છે પહેલા સંખ્યા ઘનતા n, આગલા દાખલામાં આપણે સંખ્યા ઘનતા n શોધવી પડતી હતી. અહીંયા આપણને ડાયરેક્ટ આપેલી છે. તો n = 8.5 10⁻28 મીટર રેઝ ટુ -3 એટલે પર મીટર ક્યુબ. l = આપણને આપેલું જે છે એ 3.0 મીટર. એક છેડાથી બીજા છેડા સુધી કેટલો સમય લાગશે? આડછેદનું ક્ષેત્રફળ આપણને આપેલું છે a બરાબર 2.0 × 10⁻6 મીટર સ્ક્વેર અને તેમાંથી પસાર થતો પ્રવાહ I જે છે એ આપણને આપેલો છે 3 એમ્પિયર. તો આપણે પહેલા શું શોધવું પડશે? તો આપણે એમ કહી શકાય કે આ ધારો કે L લંબાઈનો વાહક છે, એમાંથી પ્રવાહ પસાર થતો છે, એની લંબાઈ L. તો જો વાહક Vd જેટલા ડ્રિફ્ટ વેગથી ગતિ કરતી હોય તો લાગતો સમય t હોય તો આપણે લખીએ કે જો શબ્દ કયો વાપરેલો છે આપણને? ઇલેક્ટ્રોન. મુક્ત ઇલેક્ટ્રોનને Vd જેટલા વેગથી L અંતર કાપતા લાગતો સમય t હોય તો આપણને શું પૂછેલું છે? t પૂછેલો છે કે Vd જેટલા વેગથી જો ઇલેક્ટ્રોન ગતિ કરે ને એક છેડાથી બીજા છેડા સુધી જાય તો L જેટલું અંતર કાપે તો એક અંતર કાપવા માટે લાગતો સમય આપણને પૂછેલો છે. તો આપણે સિમ્પલ સૂત્ર વાપરી શકીએ કે Vd = L/t. તો therefore t બરાબર L/Vd. L બરાબર આપણને 3 મીટર આપેલા છે. એનો અર્થ આપણે એમ થયો કે આપણે શું શોધવું પડે? તો આપણે શોધવું પડશે Vd. તો ડ્રિફ્ટ વેગનું સૂત્ર કયું છે? તો ડ્રિફ્ટ વેગનું સૂત્ર છે J = NeVd. J બરાબર I/A = NeVd. તો therefore Vd = I/NEA. તમે ધારો તો શું કરી શકો? તો Vd ની કિંમત મૂકી શકો અથવા Vd શોધી શકો. બેમાંથી જે કંઈ કરવું હોય બંને કરી શકાય. તો અહીંયા આપણે I ની કિંમત મૂકીએ 3, n બરાબર 8.5 10⁻28, e બરાબર 1.6 10⁻19 અને a બરાબર આપણને આપેલું છે 2 × 10⁻6. આ જે Vd જે આપણને મળવાનો એ કેટલો મળે? તો 3 / 8.5 / 1.6 / 2 એટલે 0.11 into 10 કેટલા થવાના? તો 28 - 19 - 6. 28 - 19 - 6 તો 3 આવવાના. એટલે એ ઉપર જાય તો -3 થવાના મીટર પર સેકન્ડ. એટલે એ આન્સર જો આપણે અહીંયા મૂકી દઈએ તો 0.11 into 10⁻3. તો t બરાબર આપણને શું મળે? તો 3 / 0.11 એટલે 27.27 into 10⁻3. તો t બરાબર 2.727 4 સેકન્ડ. આટલો આપણને આન્સર મળે. હવે સ્વાધ્યાયનો 3.3 એમાં બે ભાગ છે. પહેલો ભાગ જે છે એ 1 ઓહ્મ 2 ઓહ્મ અને 3 ઓહ્મના અવરોધોને શ્રેણીમાં જોડેલા છે. તાર સંયોજનનો કુલ અવરોધ કેટલો? તો અહીંયા આપણે એમ કહે છે કે ભાઈ શ્રેણી જોડાણ માટે
સમતુલ્ય અવરોધ, તો RS is equals to R1 plus R2 plus R3. R1 આપણને આપેલો છે 1 ઓહમ, R2 આપેલો છે 2 ઓહમ અને R3 આપેલો છે 3 ઓહમ, એટલે થઈ ગયા 6 ઓહમ. એ ભાગ પતી ગયો. જો આ સંયોજનને 12 વોલ્ટ જો આ સંયોજનને 12 વોલ્ટ જેટલું EMF અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે તો દરેક અવરોધના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. તો આ જે સંયોજન છે એટલે કે આ E બરાબર કેટલા છે 12 વોલ્ટ, આ R1 R2 R3. તો આપણે શું કહી શકીએ ભાઈ, R1 ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન એટલે P. તો V1 બરાબર સૂત્ર છે ઓહમના નિયમ પ્રમાણે IR1, R2 ના બે છેડા વચ્ચે PD, તો V2 બરાબર IR2 અને R3 ના બે છેડા વચ્ચે PD. તો એનો અર્થ એમ થયો કે એ તો V3 બરાબર IR3. તો આપણી પાસે R1 R2 અને R3 તો છે, જો જોઈએ શું પ્રવાહ I, તો આના માટે બી ઓહમનો નિયમ લાગુ પાડીએ તો પરિપથમાં વહેતો પ્રવાહ I બરાબર E અથવા V, E એટલે વિદ્યુત ચાલક બળ EMF, આપણે બાકી છે જોવાનું, પણ એક પ્રકારનો વોલ્ટેજ જ કહી શકાય અપોન RS, કારણ કે પરિપથનો કુલ અવરોધ કેટલો છે RS જેટલો આપણે શોધ્યો તે, તો 12/6 એટલે કે 2 એમ્પિયર. તો હવે 2 into 1 એટલે 2 વોલ્ટ, 2 into 2 એટલે કે 4 વોલ્ટ અને 2 into 3 એટલે કે 6 વોલ્ટ. તો હવે કેટલા થઈ ગયા 2 + 4 6 અને +6 એટલે 12. તો 2 વચ્ચે 12 આવી ગયો છે. આપણે શ્રેણીમાં જોડાણમાં ભણી ચૂકેલા હતા કે V બરાબર V1 + V2 + V3 એમ કરીને આપણે સૂત્ર તારવેલું હતું. સ્વાધ્યાયનો 3.4 એમાં એ 2 ઓહમ 4 ઓહમ અને 5 ઓહમના 3 અવરોધોને સમાંતર જોડ્યા છે. તો આ સંયોજનનો કુલ અવરોધ કેટલો થશે, પહેલા એટલું શોધી કાઢીએ. તો સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધ તો 1/Rp બરાબર 1/R1 plus 1/R2 plus 1/R3. તો 1/Rp is equals to R1 બરાબર કેટલા ઓહમ છે 2 ઓહમ પ્લસ 1/R2 બરાબર 4 ઓહમ છે અને આ છે તે 5 એટલે 20 + 7 થવાનું, એટલે 1/Rp is equals to આ 10/20, આ 5/20, આ 4/20, એટલે 1/Rp is equals to આ થઈ ગયું 20, આ થઈ ગયું 19 બરાબર છે. તો therefore Rp is equals to 20/19 ઓહમ. આ સમતુલ્ય અવરોધ આપણને મળી જાય. હવે બી આપણને પૂછેલો છે, જો સંયોજનને 20 વોલ્ટ જેટલું EMF અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે તો દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ અને બેટરીમાંથી ખેંચાતો કુલ પ્રવાહ શોધો. તો આ જે સંયોજન છે તે આપણે એમ કીધેલું છે કે 3 અવરોધ છે. આ R1, આ R2 ને આ R3. તો એને આપણે બેટરી સાથે જોડેલો છે. બેટરી કેટલી આપેલી છે E બરાબર આપણને કે V બરાબર, તો એ આપણને 20 વોલ્ટ બરાબર. તો હવે કેવી રીતના દાખલો થાય, તો અહીંયાથી જો પ્રવાહ I નીકળતો હોય તો અહીંયા જવાનો I1, અહીંયા જવાનો I2 ને અહીંયા જવાનો I3. પણ આપણે ભણી ગયા કે સમાંતર જોડાણમાં બધા જ અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત તો સમાન થાય,
એટલે V જે બરાબર 20 જેટલો વિદ્યુત સ્થિતિમાન તફાવત R1 ના બે છેડા વચ્ચે બી મળે, R2 ના બે છેડા વચ્ચે મળે અને R3 ના બે છેડા વચ્ચે બી મળે. તો આપણે કહી શકાય કે ભાઈ R1 ના બે છેડા વચ્ચેનો PD, તો R1 ના બે છેડા વચ્ચેનો PD કેટલો આવશે? તો આપણે કહી શકાય કે ભાઈ V બરાબર ઓહમના નિયમ પ્રમાણે IR I1R, તો I1 is equals to V upon R1. તો V બરાબર 20, R1 બરાબર 2 એટલે કે 10 એમ્પિયર. સેમ I2 બરાબર R2 માંથી વહેતો પ્રવાહ I2 બરાબર V upon R2, તો V કેટલો છે 20, આ R કેટલો છે 4 એટલે કેટલો થઈ ગયો 5 એમ્પિયર. અને R3 માંથી વહેતો પ્રવાહ તો I3 બરાબર V upon R3, તો V કેટલા છે 20, આ છે 5 એટલે 4 એમ્પિયર. ને હવે આપણે કહી શકાય કે ભાઈ કુલ પ્રવાહ બેટરીમાંથી ખેંચાતો કુલ પ્રવાહ, તો I બરાબર I1 plus I2 plus I3, તો I1 10, I2 4 ને I5 ને 4 એટલે 19 એમ્પિયર થાય. હવે સ્વાધ્યાયનો એટલે વધારાના સ્વાધ્યાયનો 3.20 ઇમ્પોર્ટન્ટ દાખલો છે. એમાં A, દરેક R અવરોધના N અવરોધોને તમે કેવી રીતે જોડશો કે જેથી તેમને મહત્તમ 2 લઘુત્તમ અસરકારક અવરોધ મળે? મહત્તમ અને ન્યૂનતમ અવરોધોનો ગુણોત્તર કેટલો હશે? ચાલો પહેલા આટલું કરીએ. તો અહીંયા આપણે કઈ આગળ જોઈ ગયા છે કે શ્રેણી જોડાણમાં અવરોધોનું શું થાય? તો એમ કે સરવાળો થાય. તો N અવરોધને N એટલે કે R અવરોધ ધરાવતા N સમાન અવરોધને શ્રેણીમાં જોડતા મહત્તમ અવરોધ મળશે. તો therefore આપણે કહી શકાય RS is equals to R maximum is equals to NR. એ જ પ્રમાણે R અવરોધ ધરાવતા N સમાન અવરોધને સમાંતર જોડતા લઘુત્તમ અવરોધ મળશે. તો therefore R minimum બરાબર RP બરાબર R by N. N સમાન અવરોધોને આપણે શ્રેણીમાં સમાંતર જોડવામાં આવે તો સમતુલ્ય અવરોધ જે છે તે કેટલા ભાગનો થાય? N માં ભાગનો. હવે આપણને શું પૂછેલું છે કે આ મહત્તમ અને ન્યૂનતમ અવરોધોનો ગુણોત્તર કેટલો? તો therefore આપણે કહી શકાય કે ભાઈ હવે R maximum divided by R minimum is equals to આ થઈ જવાનું NR, આ થઈ જવાનું R by N. R કેન્સલ, N ઉપર એટલે કેટલો જવાબ આવવાનો? N સ્ક્વેર. એટલે આ જે છે તે આપણો 3.20 નો પાર્ટ A પૂરો થયો. હજુ સ્વાધ્યાયનો 3.20 નો B ભાગ 1, 2, 3 અવરોધ ઓહમના અવરોધ આપેલા છે. તો તમે કેવી રીતે સંયોજિત કરવાથી આપણને સમતુલ્ય અવરોધ 1 11/3 ઓહમ, 2 11/5 ઓહમ, 3 6 ઓહમ અને 6/11 ઓહમ નો મળે? તો અહીંયા આપણે એમ કહી શકાય આપણને R1 R2 R1 બરાબર આપણને આપેલું છે 1 ઓહમ, R2 બરાબર 2 ઓહમ ને R3 બરાબર 3 ઓહમ. તો
તો આમાંથી આપણે જે અલગ અલગ પ્રકારના અવરોધો મેળવવાના છે, બરાબર છે. તો પહેલા આપણે એમ કહી શકાય કે જો 6 ઓહ્મ છે, આપણને પૂછેલો છે એક આન્સર, તો R1 R2 અને R3 ને શ્રેણીમાં જોડતા, શ્રેણીમાં જોડી દીધું R1 R2 R3, તો R બરાબર R1 plus R2 plus R3 થવાનું, એટલે 1 plus 2 plus 3 એટલે કે 6 ઓહ્મ. એક આન્સર આવી ગયો. આ જ પ્રમાણે ટ્રાય ને એરર કરવું પડે આપણે. હવે શું કરીએ, તો જો કોઈ બી ત્રણ સમાંતર બી જોડી જોવા જોઈએ આપણે, બરાબર. જો આપણે ત્રણે સમાંતર જોડીએ તો શું થાય, તો R1 R2 અને R3 ને સમાંતર જોડતા, તો 1/r બરાબર 1/r1 plus 1/r2 plus 1/r3. So therefore 1/r બરાબર 1/1 plus 1/2 plus 1/3, એટલે કે 1/r બરાબર 6 લસાઅ થવાનું, 6/6 plus 3/6 plus 2/6. So therefore 1/r equals to 6. આ 11/6 થવાનું. તો therefore r is equals to 6/11 ohm. આ બી એક આન્સર છે, એટલે બે આન્સર આપણે આવી ગયા. 6/11 આપણા બે આન્સર આવી ગયા. હવે બે બાકી રહ્યા. બીજા જવાબ લાવવા માટે આપણે શું કરીએ, તો જો બે અવરોધને એકબીજા સાથે સમાંતર જોડીએ. હવે કોમ્બિનેશન કરીએ. R1 R2 ને R3. R1 બરાબર જે છે આપણને આપેલું છે આ 1 ઓહ્મ, R2 બરાબર આપણને આપેલું છે 2 ઓહ્મ અને આ 3 ઓહ્મ. તો પહેલા શું કરીએ, R1 અને R2 નું શું કરીએ, સમાંતર જોડાણનું સમતુલ્ય. તો બે જ અવરોધ છે, તો R1 અને R2 ના સમાંતર જોડાણનું સમતુલ્ય. તો therefore આપણે કહી શકાય, હું એને ધારો કે r ડેશ લખું, તો r ડેશ બરાબર આવવાનું R1 into R2 R1 plus R2. તો આ 1 into 2 1 plus 2 એટલે 2/3 ઓહ્મ થઈ ગયો. R3 હવે એની સાથે શ્રેણીમાં છે, તો હવે આપણો જે સમતુલ્ય અવરોધ બનવાનો તે r ડેશ ને R3 એકબીજા સાથે શ્રેણીમાં જવાના. તો therefore R1 અને R3 ના શ્રેણી અવરોધ. તો R બરાબર R ડેશ પ્લસ R3. તો R ડેશ કેટલો છે, તો એમ કે 2/3. R3 કેટલો છે, તો R3 કેટલો છે 3, એટલે 11/3 ઓહ્મ. છે કોઈ આન્સર આવો પૂછેલો છે આપણને? 11/3 છે આપણો આન્સર. બની શકે કદાચ એવું કે આપણો આન્સર ન પણ આવે, જે પૂછેલો છે 4 માંથી નસરે કોઈ જુદો આવે તો કોમ્બિનેશન બદલવાના. પણ હવે આપણે જો ત્રણ અવરોધ માટે બે પોઝિટિવ પહેલી નક્કી કરી નાખી, એક શ્રેણી સમાંતર બે અવરોધ આવી ગયા. હવે આપણી પાસે બે જ વસ્તુ છે, બે ને સમાંતર ને ત્રીજો શ્રેણીમાં. એવું તો બને ને બે શ્રેણીમાં ત્રીજો સમાંતર, એવું તો પોસિબલ થવાનું નથી. એટલે કોમ્બિનેશન આ જ રહેવાનું છે હવે, કે બે સમાંતર એની સાથે ત્રીજો જે છે તે શ્રેણીમાં. હવે R1 R2 R3 ને આપણે શું કરવા પડશે, પ્લેસ બદલવા પડે. ચાલો હવે એક જ આન્સર આવવાનો બાકી છે. તો જો અહીંયા આપણે જ્યારે શ્રેણીમાં જે સમાંતર જે જોડતા હતા ને, તમે બરાબર ધ્યાન આપ્યું હોય તો અંતિમ જે લસા જે આવતો ને તેમાં છેદમાં એ આવતું હતું. તો આપણી પાસે હવે જે બચેલું છે તો તેની અંદર છેદમાં શું આવતું છે, તો 11/5 આવતો છે. તો જો
અહીંયા હું લખું R2 બરાબર 2 ઓહમ અને R3 બરાબર 3 ઓહમ ને R1 બરાબર જે છે એ 1. તો હવે પહેલા શું થશે તો R2 અને R3 ના સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ. તો પહેલા એ R ડેશ થવાનો તો R2 into R3 ના છેદમાં R2 plus R3 બરાબર. એટલે 2 multiplied by 3 ને 2 plus 3 હું આની વાત કરતો હતો. 2 plus 3 એટલે 5 થાય તો છેદમાં 5 આવતો છે જો આન્સરમાં. એટલે આ બેનું મને વિચાર આવ્યો કે બેનું સમાંતર લેવું જોઈએ. તો R dash is equals to 6 by 5 ઓહમ. હવે આપણું શું થઈ ગયું તો R dash અને R1 આ બંને એકબીજા સાથે શ્રેણીમાં. તો હવે therefore R dash અને R1 ના શ્રેણી જોડાણનું સમતુલ્ય. તો R બરાબર R dash plus R1. R dash કેટલો છે તો 6 by 5 plus 1 તો 11 by 5 આન્સર આવી ગયો આપણો ફાઇનલ આન્સર R બરાબર. એટલે ચારે ચાર આન્સર આવી ગયા. એક કોમ્બિનેશન બાકી છે આપણે એનું બી ટ્રાય કરી લે ફટાફટ, કદાચ પરીક્ષામાં વળી પૂછી શકાય. તો પહેલા R1 R2 સમાંતર થવાના એટલે R dash બરાબર R1 into R3 divided by R1 plus R3. તો R1 એટલે કેટલા છે તો R1 એટલે 1 ઓહમ છે. 1 multiplied by 3 1 plus 3 એટલે 3 by 4. હવે શું થવાનું તો હવે R dash અને R2 કયા જોડાણમાં શ્રેણી જોડાણમાં. તો એનો પરિણામી જે અવરોધ આવવાનો R બરાબર R dash. R is equals to R dash plus R2. R dash કેટલો છે 3 by 4 plus R2 તો 2 ઓહમ. એટલે 4 * 8 + 3 એટલે 11 by 4 ઓહમ. એટલે જો ત્રીજો જે કોમ્બિનેશન બાકી હતું એનો જો આપણે અવરોધ શોધવામાં આવે તો 11 by 4 મળે જ્યારે R1 અને R2 સમાંતર અને R2 જે છે તેની સાથે શ્રેણીમાં. હવે સી પાર્ટમાં આ રીતનો આપણને જે છે એક આખો મોટો અવરોધ આપેલો છે, ઘણા બધા અવરોધો છે અને એનો સમતુલ્ય અવરોધ પૂછેલો છે. તો સમતુલ્ય અવરોધ માટે અથવા આપણે એમ કહી શકાય કે કેપેસિટર માટે ઘણા બધા કોમ્બિનેશન આવે અને ઘણા બધા મિશ્ર જોડાણો આવે. તો એને છોડવાનું આપણે કેપેસિટરમાં થોડું આવડી ગયું છે. તો અવરોધ માટે પણ એ જ રીતનો પ્રયત્ન કરવાનો. તો જો પહેલા અહીંયા એ જે આખું જે છે આ ચોરસ જેવું દેખાય એ જ પુનરાવર્તન પામતું છે 4 વખત. તો પહેલા આપણે શું કરીએ તો એક ભાગ પસંદ કરીએ એમાંથી. ખાલી આટલો માની લો આ 1 ઓહમ આ 1 ઓહમ આ એટલે છે તે 2 ઓહમ ને અહીંયા છે તે 2 ઓહમ. બરાબર છે. તો અહીંયા ધારો કે માનીએ આ એ બિંદુ તો હતું, અહીંયા ધારો કે આપણે સી બિંદુ. તો એ અને સી વચ્ચેનો જો આપણે અવરોધ શોધીશું એ જ અવરોધ આ બે ની વચ્ચે આવવાનો. ધારો કે આને અહીંયા નામ આપી દે સી ડી ઈ. તો જો એ ને સી જેવો આખો દેખાય તેવું સી ને ડી ની વચ્ચે છે, તેવું ડી ને ઈ ની વચ્ચે છે, તેવું ઈ ને બી ની વચ્ચે છે. એટલે પછી પુનરાવર્તન થતું છે આવું આખી શ્રેણી જે આવો આખો જે પર્ટિક્યુલર એક પાર્ટ છે તે. તો પહેલા અહીંયા શું કહી શકાય તો જો એ પરથી જો આપણે વિચાર કરીએ તો એ પરથી આપણે 1 ઓહમ પર ગયા, 1 ઓહમ પરથી ફરી પાછા બીજા 1 ઓહમ ની સી પર પહોંચ્યા. તો આ બંને બીજા સાથે શ્રેણીમાં થવાનું કારણ કે આ બિંદુથી આ બિંદુ માટે જવા માટે બંને ઓહમમાંથી 1 ઓહમમાંથી પસાર થવું પડે. સિમિલરલી બંને નીચેમાંથી એટલે 1 ઓહમ અને 1 ઓહમ એકબીજા સાથે શ્રેણીમાં એ જ પ્રમાણે બીજું 2 ઓહમ અને 2 ઓહમ એકબીજા સાથે શ્રેણીમાં ને પછી એ લોકોનું કોમ્બિનેશન જે આવશે તો આવશે સમાંતર. તો આપણે કહી શકાય અહીંયા 1 ઓહમ અને 1 ઓહમ ના શ્રેણી જોડાણ માટે તો ધારો કે હું એને R1 ગણું તો 1 + 1 = 2 ઓહમ. એ પ્રમાણે 2 ઓહમ અને 2 ઓહમ ના શ્રેણી જોડાણ માટે તો R2 ગણું તો 2 + 2 = 4 ઓહમ. હવે આપણે એમ કહી શકાય કે આ બંને જે છે
અહીંયા A અને C વચ્ચે કોણ કોણ? તો હવે આપણે એમ કહી શકાય કે આ R1 અને R2 એકબીજા સાથે કયા જોડાણમાં? તો સમાંતર જોડાણમાં થાય. આ બંને નીકળી ગયા, એની જગ્યા પર આવી ગયો R1. આ બંને નીકળી ગયા, એની જગ્યા પર આવી ગયો R2. તો હવે આપણે કહી શકાય કે ભાઈ R1 અને R2 ના સમાંતર જોડાણ માટે, તો ધારો કે આને લખું હું R ડેશ, તો R ડેશ થવાનું R1 into R2, R1 plus R2, બે અવરોધ છે એટલે. તો R1 કેટલા છે? 2 multiplied by 4 ને 2 plus 4 એટલે 8/6 ઓહ્મ. બરાબર છે? તો આવું કેટલી વખત પુનરાવર્તન થશે? આવું ટોટલ 4 વખત પુનરાવર્તન થવાનું. એટલે હવે જો આપણે A અને B વચ્ચેનો અવરોધ જો લખીએ તો A અને B વચ્ચેનો અવરોધ ટોટલ કેટલા થવાના? 4 અવરોધ થવાના. આ દરેકનો અવરોધ કેટલો થાય? તો દરેકનો અવરોધ જે છે તે R ડેશ બરાબર 8/6 ઓહ્મ, R ડેશ બરાબર 8/6 ઓહ્મ, R ડેશ બરાબર 8/6 ઓહ્મ, R ડેશ બરાબર 8/6 ઓહ્મ. બરાબર છે? તો હવે આપણે એમ કહી શકાય કે therefore A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ RAB બરાબર n into R ડેશ. n કેટલા છે? 4. 4 વખત 4, 1 2 3 4. હવે 10 હશે તો 10 into R ડેશ લખતે. તો 4 into 8/6 એટલે 32 ના છેદમાં 6 ડિવાઇડ એટલે થવાનું 16 ના છેદમાં 3 ઓહ્મ. એટલે જે ફાઇનલ જે આપણો આન્સર આવશે એ ફાઇનલ આન્સર કેટલો થવાનો? તો એ ફાઇનલ આન્સર થવાનો 16 ના છેદમાં 3 ઓહ્મ. હવે છેલ્લો દાખલો, એટલે કે આ ભાગમાં છેલ્લો પાર્ટ. અહીંયા 5 અવરોધ આપણને આપેલા છે. આ 5 અવરોધ તમને જે મૂકેલા છે એ રીતે દેખાય કે બધા એકબીજા સમાંતર છે. પણ બરાબર જ્યાંથી તમે જો કે A થી B ની વચ્ચે 5 અવરોધ જોડેલા છે, તો A થી B પર જવા માટે આપણી પાસે એક જ રસ્તો છે કે 5 અવરોધ જે છે એમાંથી પસાર થવું પડે. એની ગોઠવણી જે છે આપણે એમ કહી શકાય કયા પ્રકારની છે? સમાંતર. પણ જે છે કયા હકીકતમાં? તો શ્રેણીમાં. તો therefore આપણે એમ કહી શકાય કે અહીં R અવરોધ ધરાવતા n બરાબર 5 સમાન અવરોધને શ્રેણીમાં જોડેલા હોવાથી સમતુલ્ય અવરોધ RS બરાબર n into R. n બરાબર કેટલા છે? 5 એટલે 5R. સ્વાધ્યાયનો 3.21. હવે આમાં એવું કીધું છે કે આકૃતિમાં દર્શાવેલ એક અનંત પરિપથ વડે 12 વોલ્ટના અને 0.5 ઓહ્મ આંતરિક અવરોધ ધરાવતા સપ્લાયમાંથી ખેંચાતો પ્રવાહ શોધો. દરેક અવરોધનું મૂલ્ય 1 ઓહ્મ છે. આ દાખલો આપણે અડધો જ ગણવાનો, અને તે પણ કેવી રીતના? તો આપણે દાખલાની રકમ બદલી કાઢીએ. અત્યારે આપણે માત્ર શોધીએ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ. આ નેટવર્ક કેવી છે? અનંત છે. આ જે આખો ભાગ જે છે તે પુનરાવર્તન થતો છે. તો અનંત કોને કહેવાય? તો ઇન્ફિનિટી પ્લસ x ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ફિનિટી થાય. અનંતમાં કઈ ઉમેરો તો બી અનંત જ બને. એ જ પ્રમાણે ઇન્ફિનિટી માઇનસ x કરો તો બી આન્સર ઇન્ફિનિટી જ આવે. દરિયામાં એક લોટો પાણી નાખ્યા આવો એટલે દરિયો ઉભરાઈ નહીં જાય, અને દરિયામાંથી એક લોટો પાણી લઈ આવો તો દરિયો ખાલી નહીં થઈ જાય, એમાં પાણી ઓછું નહીં થાય. તો એને જ અનંત કહેવાય. તો અનંત નેટવર્ક એટલે એનો અર્થ એમ થાય કે અહીંયા આખો જે ભાગ જે છે તે પુનરાવર્તન પામે. તો પહેલા તો આપણે આ દાખલામાં બીજો એક ફેરફાર એ કરેલો છે કે અહીંયા આપણને એવું કીધેલું છે કે દરેક અવરોધનો અવરોધ 1 ઓહ્મ છે. આપણે વ્યાપક દાખલો ગણવાના છે. આપણે R બરાબર લેવાના છે. બધા R ને R ની કિંમત 1 ઓહ્મ છે. પરીક્ષામાં 2 ઓહ્મ છે કે 3. એટલે આપણે વ્યાપક દાખલો ગણીએ, છેલ્લા R ની વેલ્યુ મૂકી દઈશું. તો પહેલા આપણે એમ કહી શકાય કે ધારો કે આપેલ અનંત નેટવર્ક
નો સમતુલ્ય અવરોધ. હવે સમતુલ્ય અવરોધ કોની વચ્ચે આવવાનો? A અને B ની વચ્ચે આવવાનો અવરોધ x છે. બરાબર છે. હવે માની લે કે અહીંયાથી હું એક ભાગને કટ કરું, આટલો ભાગ કટ કરી નાખું, એટલે આટલો ભાગ, તો શું થાય? તો C અને DB જે આખી જે પાછળથી બનવાની AB અનંત નેટવર્ક જ બને. બરાબર સમજો. આપણે કાં તો કટ કરો કાં તો ઉમેરો, ગમે તે કરો. હું ધારો કે પુનરાવર્તિત ભાગ કેવો છે? પુનરાવર્તિત ભાગ આવો છે. 1 ઓહ્મ 1 ઓહ્મ 1 ઓહ્મ 1 ઓહ્મ 1 ઓહ્મ 1 ઓહ્મ આવું જો. બરાબર. તો જે પુનરાવર્તિત ભાગ જે છે તેમાંથી એક ભાગને હું કટ કરી દઉં, તો C અને D વચ્ચેનો અવરોધ પણ આપેલ નેટવર્ક અનંત હોવાથી x જ હશે. બરાબર છે. એટલે એનો અર્થ એમ થયો કે C અને D જે બિંદુ છે એની વચ્ચેનો અવરોધ કેટલો થઈ ગયો? x. હવે ઉમેરો આ B. બરાબર છે. ઉમેરો બાદ કરો, કંઈ પણ કરો, આખું એક ભાગ, તો અવરોધ બદલાય નહીં, તો જ એ નેટવર્ક અનંત નેટવર્ક કહેવાય. હવે જાણે કે આપણને કઈ ખબર જ નથી ને આપણે માનીએ કે આ એક પરિપથ આપેલો છે ને એ પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો છે એ આપણે શોધવાનો છે. તો અહીંયા તમે જો સમતુલ્ય અવરોધ શોધવા માટે હવે દાખલો લાંબો ન બને તેના માટે થોડુંક આપણે ડાયરેક્ટ ગણીએ. તો જો આ બંને બીજા સાથે સમાંતર, બરાબર છે. એટલે r પરથી નીકળ્યા તો બે સમાંતર આવ્યું, ફરી પાછું શ્રેણીમાં આવ્યું, એટલે r plus x into r x plus r is equals to કેટલા? તો હજુ એક સ્ટેપ ઉપર લખું ગુજરાતીમાં. ધારો કે હવે a અને b વચ્ચેનો સમતુલ્ય અવરોધ તો r plus x into r divided by x plus r. કારણ કે આ આખું જે ભાગ જે આ છે એ r સાથે શ્રેણીમાં, પણ આ બંને બીજા તો સમાંતર. બે અવરોધનું સમાંતર માટે આપણે ભણી ગયા r1 * r2 ના છેદમાં r1 + r2. આખો આ ભાગ પાછો ફરી પાછો r સાથે શ્રેણીમાં, પણ is equals to કેટલા આવે? તો આપણે પહેલા જ લખ્યું છે કે ધારો કે આપેલ નેટવર્કનો સમતુલ્ય અવરોધ એટલે કોણ? a અને b વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? x. તો આ થઈ ગયો તમારો x. આ સ્ટેપ ખબર પડી જાય, અહીંયા ફિઝિક્સ પૂરું થઈ જતું છે. ના ખબર પડે તો પાછું જે છે તે રિવાઇન્ડ કરીને રિવર્સ કરીને જો કે કેવી રીતના. તો નેટવર્ક જો અનંત હોય તો બાદ કરો કે ઉમેરો, જે પુનરાવર્તિત ભાગ છે તે બાદ કરો કે ઉમેરો, અવરોધને કોઈ ફરક પડે નહીં. તો આપણે કટ કરી દઈએ આટલો અવરોધ, તો C અને D વચ્ચે આવી જવાનો. તો C અને D વચ્ચે બી અનંત નેટવર્ક થવાનો, તો એનો અવરોધ બી કેટલો થવાનો? તો એનો અવરોધ બી x જ થવાનો. ફરી પાછું લાવીને ઉમેરી દઈએ તો બી અનંત નેટવર્ક જ બને, તો એનો અવરોધ બી કેટલો થવાનો? x જ. હવે આપણે કહી શકાય 2r plus x into r divided by x plus r is equals to x. હવે લસા લઈ લઈએ. તો લસા માટે 2r x plus r plus xr is equals to x plus r. તો 2rx plus 2r square plus xr બરાબર x square plus xr. તો xr કેન્સલ. તો therefore x square આ બાજુ છે, આ લોકો તે બાજુ જવાના, એટલે -2rx plus -2r square is equals to 0. બરાબર છે. ખાલી આપણે સાદુરૂપ આપ્યું છે. હવે ને ax square plus bx plus c equals to 0 સાથે સરખાવતા તો a equals to 1, કારણ કે x square નો સહગુણક a બરાબર 1, b બરાબર -2r, દેખાય કે b બરાબર -2r ને c બરાબર -2r square.
આવું કેમ કર્યું? તો આનો ઉકેલ મેળવવા માટે આ દ્વિઘાત સમીકરણ મળ્યું આપણને આવ્યું, તો એનો ઉકેલ મેળવવા માટે ડેલ્ટાની રીતનો ઉપયોગ કરીએ તો ડેલ્ટાની રીતમાં આપણને શું મળીએ? તો therefore x is equals to -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર b સ્ક્વેર માઇનસ 4ac ના છેદમાં 2a. આટલું ખબર પડી? તો therefore x is equals to minus 2r થઈ ગયો, માઇનસ ઓલરેડી સૂત્રમાં છે, b પોતે 2r માઇનસ પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર 4r સ્ક્વેર આવી ગઈ, વર્ગમૂળની અંદર 4r સ્ક્વેર -4 a બરાબર 1 c બરાબર -2r સ્ક્વેર બરાબર છેદમાં 2 into 1 એટલે કે x બરાબર આ 2r થઈ ગયો પ્લસ ઓર માઇનસ, જો આ 4r સ્ક્વેર આ માઇનસ માઇનસ પ્લસ થઈ જવાના એટલે 8r સ્ક્વેર એટલે ટોટલ થઈ જવાના 12r સ્ક્વેર upon 2. તો x is equals to 2r પ્લસ ઓર માઇનસ આ 4 12 એટલે 4 ગુણ્યા 3, 4 નું વર્ગમૂળ નીકળી ગયું 2, r નું વર્ગમૂળ નીકળી ગયું √3 divided by 2, 2 કેન્સલ, તો x is equals to r plus or minus √3r, r भी कॉमन काढी લે તો r1 plus or minus √3, પણ આની શક્ય કિંમત કઈ આવે? તો જો 1 minus √3 કરવા જઈએ ને તો √3 એટલે 1.73 જેવું થાય, તો એ તો ઋણ જવાબ આવે. તો therefore આપણે કહી શકાય x ની શક્ય મૂલ્ય કે કિંમત તો x is equals to r into 1 plus √3 ohm. x બરાબર r બરાબર છે. તો હવે જે આપણે શોધતા હતા એ કિંમત આપણને મળી ગઈ, x બરાબર r into 1 plus √3 બરાબર છે. હવે r બરાબર જેટલા આપેલો તેટલા તમારે મૂકવાના રહે અહીંયા, એટલે તમારે આન્સર યાદ એવી રીતના રાખવાનો x બરાબર r into 1 plus √3. તો હવે આપણે કહી શકાય કે આપણો ફાઇનલ જવાબ આવવાનો r x is equals to, તો x is equals to r બરાબર કેટલા છે? 1 plus √3 ohm, તો 1 plus 1.73 ઓમ એટલે 2.73 ઓમ આપણને ફાઇનલ આન્સર મળે. બરાબર છે. આપણે પ્રવાહ અત્યારે શોધતા નથી કારણ કે આપણું બેટરી હજુ ચાલવાની બાકી છે, બરાબર છે, એટલે થોડો ખ્યાલ નહીં આવે, પણ આપણે સમતુલ્ય અવરોધના સ્વરૂપે દાખલો આટલો પૂછી શકાય તો આપણે સમતુલ્ય અવરોધ શોધી કાઢ્યો. ઇમ્પોર્ટન્ટ દાખલો છે, બરાબર ધ્યાનથી જોઈ લેવો. x બરાબર અહીંયા ધારો કે 2 આપેલું હતું તો અહીંયા 2 મૂકજો તો એ પ્રમાણે આન્સર આવશે.